અને આગળ વાત ઉમરેઠ બેઠકની કરીએ જ્યાં પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે એનસીપી નેતા જયંત બોસ્કી ચૂંટણી નહીં લડે તેવા મોટા સમાચાર સામે આવ્યા છે। પારિવારિક કારણથી ચૂંટણી નહીં લડે તેવો ઓબીસી કે પાટીદાર ઉમેદવાર ઉતારી શકે છે, એટલે કે એનસીપી ને લઈને સૌથી મોટા સમાચાર। જો જયંત બોસ્કી આ બેઠક પરથી ચૂંટણી લડતા તો ત્રિપાંખીયો જંગ જોરદાર થતો, પરંતુ હવે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આ જંગ જામવાનો છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા કશ્યપ અમારી સાથે જોડાઈ ગયા છે। કશ્યપ, ઓબીસી અને પાટીદાર આ બે સમુદાય ત્યાં મુખ્ય સાબિત થાય છે, પરંતુ ભાજપ, કોંગ્રેસ અને એનસીપી આવી રીતે ત્રણ ઉમેદવાર ત્યાં લડતા એવી શક્યતાઓ હતી। જો બોસ્કીની એન્ટ્રી થતી તો કંઈક સમીકરણો અલગ પણ થઈ જતા, પરંતુ હવે બોસ્કી એવું કહી દીધું છે, પારિવારિક કારણો આપી દીધા છે કે તેઓ ચૂંટણી નહીં લડે। બિલકુલ, ઉમરેઠમાં જે પેટા ચૂંટણી યોજાનાર છે ને તેનું આ સૌથી મોટું અપડેટ છે તે આવી રહ્યું છે કે જયંત બોસ્કી જે એનસીપીમાંથી અગાઉ ચૂંટાયેલા હતા અને ધારાસભ્ય રહી ચૂકેલા છે ને હવે તેણે ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લીધો છે ને તેના પાછળ કારણ એવું આપવામાં આવ્યું છે કે પારિવારિક કારણથી તેઓ ચૂંટણી નહીં લડે। આ નિવેદન છે તે એનસીપીના ગુજરાત પ્રદેશના પ્રમુખ છે તેનું છે અને તેને સ્પષ્ટ કહ્યું છે કે જયંતભાઈ સાથે વાત તેમને થઈ છે અને પારિવારિક કારણોથી તેઓ ચૂંટણી નહીં લડે। મહત્વનું છે કે અત્યાર સુધી ચાર પાર્ટીઓ જે છે તે આ ચૂંટણી મેદાનમાં ઉતરવાની હતી। આમ આદમી પાર્ટી, એનસીપી, ભાજપ અને કોંગ્રેસ। આ વિધાનસભા બેઠક છે તેમાં સૌથી વધારે પ્રભાવી કોઈ મતો હોય તો તે પાટીદાર અને ઓબીસી સમાજ છે તે પ્રભાવી મતો છે। જો આ ચૂંટણીમાં જયંત બોસ્કીએ ઝંપલાવ્યું હોત તો ચોક્કસ પાટીદાર વોટરો જે છે તે ડાયવર્ટ થયા હોત અને તેના કારણે ક્યાંક ભાજપને નુકસાન થયું હોત, પરંતુ હવે જયંત બોસ્કીએ પ્રમાણે જાહેરાત કરી છે કે તેઓ ચૂંટણી નહીં લડે। ત્યારે હવે એનસીપી જે છે તે અન્ય પાટીદાર અથવા તો ઓબીસી કોને ચૂંટણી મેદાનમાં ઉતારવા તેને લઈને હજી નિર્ણય તેમના દ્વારા કરવામાં નથી આવ્યો, પરંતુ ઉમેદવાર ઉતારી શકે છે તેવી શક્યતા તેના પ્રમુખ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે હવે વધુ આ બેઠક જે છે તેનો ચૂંટણી જંગ છે તે રોમાંચ સાથે થશે, કારણ કે મતોનું ડિવિઝન જે છે તે હવે ઘટશે, કારણ કે હવે ચૂંટણી મેદાનમાં અત્યારે સુધી તો માત્ર બે જ પાર્ટીઓ નજરે પડી રહી છે, કોંગ્રેસ અને ભાજપ। બંને ઉમેદવાર જાહેર કરી દીધા છે, પ્રચાર જાહેર કરી દીધો છે। આમ આદમી પાર્ટીના હજી ઠેકાણા ત્યાં પડતા નથી, ત્યારે એનસીપીમાંથી જયંત બોસ્કી હવે ચૂંટણી નહીં લડે તે પ્રકારની સ્થિતિ હોવાનું સામે આવ્યું છે। ત્યારે આ બેઠકમાં હવે કયા વોટ કઈ બાજુ ડિવાઈડ થાય છે અને કોની જીત થાય છે તે જોવાનું રહેશે। જી કશે પારિવારિક કારણ હોઈ શકે છે કે પછી કોઈ અન્ય દબાણ? બિલકુલ, જો રાષ્ટ્રીય સ્તરે જોઈએ તો એનસીપી છે તેનું ગઠબંધન અત્યારે ભાજપ સાથે છે। હાલ જયંત બોસ્કી એવું કહી રહ્યા છે કે પારિવારિક કારણ છે, સત્તાવાર અન્ય કોઈ કારણ હોવાનું તે જણાવી નથી રહ્યા, પરંતુ ક્યાંક જો રાજકીય સમીકરણો જોઈએ તો જયંત બોસ્કી અગાઉ ત્યાં જીતીને આવેલા છે અને પાટીદાર ત્યાંનો જે સમાજ છે તેની ઉપર તેની પકડ છે। જો તેણે ચૂંટણીમાં ઝંપલાવ્યું હોત તો ચોક્કસ પાટીદાર વોટ જે છે તે ડાયવર્ટ થયા હોત। અત્યારની સ્થિતિ પ્રમાણે ત્યાંના જે પાટીદાર મતદારો જે છે તેનો ઝુકાવ ક્યાંક ભાજપ તરફી છે અને નુકસાન ભાજપને થાય તેવી પૂરી શક્યતા જે છે તે રહેલી હતી। આવા સંજોગોમાં હવે જયંત બોસ્કી છે તે ચૂંટણી મેદાનમાં નથી અને કારણ ભલે અત્યારે આપી દીધું હોય, પરંતુ રાજકીય પાર્ટી છે તેમાં એ ચર્ચાઓ ચાલી રહી છે કે ક્યાંક વોટ ડિવાઈડ પાટીદાર સમાજના ના થાય તેના માટે થઈ અને તેણે ચૂંટણીના લડવાનો નિર્ણય લીધો હોઈ શકે છે। જી, આભાર માહિતી માટે।